પોરબંદરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા બચાવ કામગીરી કે જ્યાં ફસાયેલા લોકોને પૂરમાંથી બહાર કાઢવામાં આવે છે। તો મહત્વપૂર્ણ સમાચાર પોરબંદરથી સામે આવી રહ્યા છે, જ્યાં પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી, ફસાયેલા લોકોને પૂરમાંથી બહાર કાઢવામાં આવ્યા અને રેસ્ક્યુ કરવામાં આવ્યું। ત્યારે કેટલાક લોકો વીજપોલ પકડી ઊભા રહ્યા હતા, ત્યારે અમુક લોકો ધાબા ઉપર ફસાયેલા હતા। ત્યારે 57 ફસાયેલા લોકો અને 17 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે કે જ્યાં છેલ્લા 3 દિવસથી પોરબંદરમાં અનરાધાર વરસાદ પડ્યો હતો અને જેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। જ્યાં આજે લગભગ વરસાદ છે એ નહીવત છે અને એવામાં જે બેઠા પાણી આવી રહ્યા છે, પૂરના પાણી આવી રહ્યા છે અને જેને લઈને સમગ્ર પોરબંદર જળમગ્ન બન્યું છે। લોકોના ઘર સુધી પાણી આવ્યા છે, ત્યારે 3 ફૂટથી લઈને 8 ફૂટ સુધી ઘરોમાં પાણી આવ્યા છે અને જ્યાં તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। આ સાથે જ ફસાયેલા લોકોને પૂરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જ્યાં કેટલાક લોકો વીજપોલ પકડીને ઊભા છે, ત્યારે કેટલાક લોકો જે ઘરમાં ધાબા ઉપર જોવા મળી રહ્યા છે। ત્યારે 57 ફસાયેલા લોકો અને 17 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે કે જ્યાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી રહી છે, સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, કારણ કે પોરબંદર જળમગ્ન બન્યું છે। એક બાજુ વરસાદ, બીજી બાજુ ડેમના પાણી અને જ્યાં દરિયો કિનારો પણ નજીક છે, ત્યારે લોકોના ઘર સુધી પાણી ભરાઈ ગયા છે। જાનહાની ના થાય તે માટે થઈને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે જે કહી શકાય ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘર સુધી પાણી ભરાઈ ગયા છે। ત્યારે આ સમયે લોકો પોતાના જીવ બચાવવા માટે અનેક સ્થળે જે કહી શકાય કેટલાક લોકો થાંભલા ઉપર ચડી ગયા હતા, ત્યારે કેટલાક લોકો ઘરના ધાબા ઉપર રહ્યા હતા અને જ્યાં આ લોકોનું બચાવ કામગીરી કરવામાં આવી રહી છે, ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે અને જ્યાં દેવદૂત બનીને ભારતીય કોસ્ટગાર્ડ સામે આવ્યા છે। ત્યારે 57 ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું, 17 માછીમારોનું પણ રેસ્ક્યુ કરાયું, ત્યારે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા અશ્વિન ઠકરાર જોડાઈ ગયા છે। જે અશ્વિન, વાત કરવામાં આવે પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી છે, શું છે વધુ વિગત? હા, ચોક્કસ જણાવ્યું કે છેલ્લા 2 દિવસથી પોરબંદરની અંદર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને ઘણી જગ્યાએ પાણી ભરાયા છે, જેની અંદરથી ઘણા લોકો ફસાયેલા છે અને તેને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલ છે। આ ઉપરાંત જે વધુ અંદર ફસાયેલા છે તેઓને ત્યાંથી ખસેડવા માટે કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી અને ઘણી જગ્યાએ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત તેઓની હોડી બોલાવી અને તેના મારફતે પણ લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો। જી અશ્વિન, વધુ વાત કરવામાં આવે કે 3 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે આજે મોસમનો શું હાલ છે? હા, ચોક્કસ જણાવ્યું કે 3 દિવસથી વરસાદ સતત હતો, પરંતુ ગત મોડી રાતથી વરસાદ થતી રહ્યો છે અને આજ તો જે લોકોએ જે રાહતનો દમ લીધો છે। વરસાદ ન પડવાના કારણે પાણીની આવક પણ ઉપરના વાસની જે હતી તે પાણીની આવક પણ ઘટી છે અને પાણી ઓછું થવામાં આવ્યું છે અને હાલ તો તે સ્થિતિ ઠારે પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। જે વધુ વાત કરવામાં આવે કે એસડીઆરએફની એક વધુ ટીમ ત્યાં ઉતારવામાં આવી છે। હા, ચોક્કસ જણાવ્યું કે ગઈકાલે પરિસ્થિતિ એવી સર્જાવાની હતી કે ભાદર ડેમના પાટિયા ખોલવામાં આવ્યા હતા, જેને લઈને વધુ પાણી શહેરની અંદર ઘૂસે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી, પરંતુ દરિયો છે તે પાણી લેતો નહોતો, પરંતુ ગત રાતથી દરિયાએ પાણી લેવાનું શરૂ કરતા તે આ સમગ્ર પાણી છે દરિયાની અંદર વહી જતા હાલ તો તે પરિસ્થિતિ ઠારે પડી છે। જી અશ્વિન, સમગ્ર માહિતી બદલ આભાર। તો પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે, ફસાયેલા લોકોને પૂરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે વીજપોલ ઉપર ચડી ગયા છે, ત્યારે કેટલાક લોકો ઘરના ધાબા ઉપર ચડી ગયા છે। ત્યારે તમામ લોકોનું હાલમાં તો રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં 57 ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, આ સાથે 17 માછીમારોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે।